ચલો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂ કરીએ છીએ અસલી દાખલા. હવે સમાંતર શ્રેણીનો અસલી ખેલ શરૂ થાય છે. આ ખેલ એવો ખેલ છે કે જે તમારી સાથે ખેલ કરી જશે. તો બરાબર ધ્યાન આપજો, સમજજો. એકદમ ઈઝી દાખલા છે. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? રકમને બરાબર સમજો કે ભાઈ અહીંયા શું શોધવાનું છે. હું લિસ્ટ બનાવી દઉં છું, ત્યાં સુધી વિચારો. n પછી પ્રથમ પદ ઉપર લખી દેવું a અને d. ચલો હવે મને કહો, ચલો કેટલામું પદ શોધવાનું હોય તો આ ચારમાંથી શું શોધવાનું હોય? પદ તમને આપેલું છે, પદ કેટલામું પદ તમને આપેલું છે 78. તો યાદ રાખજો 78 છે એ પદ છે. કયું? an 78 આપેલું છે. કેટલામું એટલે એનો નંબર શોધવાનું છે, n. શું શોધવાનું છે? યાદ રાખજો, જ્યારે પણ પૂછો કે ભાઈ કેટલામું તો nમું. યાદ રાખજો, કેટલામું તો nમું પદ એટલે n શોધવાનું છે, બરાબર. અને એ પદ તમને 78 આપેલું છે. ચલો શ્રેણી પણ આપેલી છે 3, 8, 13, 18. તો પ્રથમ પદ એ કેટલું થશે? 3 થશે. અને ડી બધાને શોધતા આવડે. a2 - a1. a2 છે 8, a1 છે 3. તો 8 માંથી 3 જશે તો શું આવશે? 5. ઓકે, બધી વસ્તુ આપણા લિસ્ટમાં આવી ગઈ છે, બરાબર. દાળ, ભાત, શીરો, રોટલી હવે ખાઈ લો. તો ખાવા માટે સૌથી પહેલા જોઈશે ચમચી. ચમચી છે આપણું સૂત્ર, an બરાબર a + n - 1 d. ચલો ચમચી આવી ગઈ છે, હવે ખાવાનું શરૂ કરો. ચલો પહેલો કોળિયો નાખો મોઢામાં. એ ની કિંમત મૂકો. શું મૂકશું? 3. પછી પ્લસનું પ્લસ, કૌંસનું કૌંસ. એટલે આ તો બાકી રહી ગયું ભાઈ. એ n 78 આપેલું તો લખી દો 78. ચલો કૌંસનો કૌંસ n તો આપણે શોધવાનું છે -1 અને d ની કિંમત 5. ચલો હવે કન્ફ્યુઝ થયા વગર ઊંડા શ્વાસ લઈને શાંતિથી વિચારો કે ભાઈ મારે n શોધવો છે તો બાકીની બધી વસ્તુ આ બધી ફેંકી દઉં, પણ પહેલી કઈ વસ્તુ ફેંકું? બોલો. થાળીની અંદર જે વસ્તુ ના ભાવતી હોય બહાર ફેંકી દો. ચલો ભાઈ ગવારનું શાક નહીં ભાવતું, ફેંકી દો બહાર. ચલો પહેલા શું ફેંકશું? 5 કે 3 કે 1? તો ફરીથી યાદ કરી લો કે જે આની સાથે મતલબ આ પદ આખું પદ ભેગું છે, એની સાથે જે પ્લસ માઇનસમાં હોય એને પહેલે ફેંકી દેવાનો. તો 3 પ્લસ આ બાજુ હશે તો માઇનસ. તો એક કામ કરીએ ભાઈ, 78 માંથી 3 બાદ કરીને જ લખીએ તો શું વાંધો તમને? ચલો 78 માંથી 3 ગયા તો 75 બરાબરનું બરાબર. અહીંયા શું વધ્યું? n - 1 ગુણ્યા 5. હવે શું પેલી બાજુ લઈ જઈશું? 1 કે 5? શું લઈ જશું બોલો? 5. ગુણાકારમાં જશે કે ભાગાકારમાં જશે? ભાગાકારમાં. તો આ 75 અને નીચે લાવી દઈએ ભાગાકારમાં 5. અને શું આવ્યું સામે? n - 1. ચલો 75 ને 5 વડે ભાગો. શું જવાબ આવશે? 15 × 15, 15 × 5 = 75. ચલો 15. n - 1. -1 ને આ બાજુ લાવો તો +1. તો 15 ને કેટલા થશે? તો n ની કિંમત કેટલી આવી? 16. તો આનો મતલબ શું થયો? કેટલામું પદ 78 થશે? તો 16મું પદ 78 થશે. ઓકે, આ દાખલો લખી દો. હવે જઈએ છીએ નેક્સ્ટ દાખલો. ચલો નીચે આપેલી સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો. ચલો હવે સેમ દાખલાની શરૂઆત થાય છે. યાદ રાખજો, આ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. શું શોધવાનું છે? પદોની સંખ્યા એટલે n શોધવાનું. શું શોધવાનું? n ઇઝ પ્રોબ્લેમ. કોઈ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યાને આપણે શું કહીએ છીએ? n. ચલો હડો એક પછી એક વસ્તુ લખીએ આપણે, પછી દાખલો ગણીએ. ચલો એ પ્રથમ પદ આપેલું છે ભાઈ, બોલો કેટલું આપેલું છે? an એટલે
nમું પદ એટલે છેલ્લું પદ લઈ લેવાનું. કેટલું આપેલું છે? બરાબર. પછી ડી, સામાન્ય તફાવત ડી કેટલો થશે? 13 માંથી 7 ગયા તો 8 9 10 11 12 13 6. અને આપણે શું શોધવાનું છે? n. સૂત્ર લખીએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. હવે ફટાફટ જઈશું હો ભાઈ. ચલો, an ની કિંમત 205 બરાબરની જગ્યાએ બરાબર, a ની કિંમત 7 પ્લસનું પ્લસ કૌંસનો કૌંસ n ની જગ્યાએ શોધવાનું છે -8 અને d ની કિંમત 6. ચલો 205 બરાબરનું બરાબર 7 ના 7 એટલે શું લાવીશું? આ બાજુ લાવવું પડશે ને, કઈ શું લાવીશું? 7 લાવી દઈએ તો 205 માંથી 7 જશે તો 198 બરાબર. ચલો n માઇનસ 1 6 લાવી દઈશું ભાગાકારમાં. ચલો 198 ભાગ્યા 6 બરાબર n માઇનસ 1. ચલો 198 ને 6 વડે ભાગો, શું થશે? 6 એકા 6, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 19 માંથી 1 જશે તો 18 જશે તો 1, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 33 n માઇનસ 1. ચલો -1 છે ક્યાં જશે? પેલી બાજુ, +1 એટલે n ની કિંમત કેટલી આવી? 34. કેટલી આવી? 34. ઓકે, આ દાખલો તમે લખી શકો છો. ચલો શરૂ કરીએ. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. ચલો શું શું આપ્યું છે લિસ્ટ બનાવી લઈએ આપણે. ચલો તમે બોલો, a બરાબર, બોલી શકો તમે, બોલો. ચલો પછી an એટલે છેલ્લું પદ -47. ચલો પછી ડી લઈ લઈએ. ચલો કોની બાદબાકી કરશું? વિચારો એ ચાલુ આ બેની બાદબાકી કરું કે આ બેની બાદબાકી કરું? પેલા 47 વાળાને તો કરાય જ નહીં. ચલો આ બંનેની કરીએ હો ભાઈ. 15.5 એટલે ખબર છે ને, 15 દુના 30, 30 ને 31 ભાગ્યા 2 લેવાનું હોય. આ કેટલું લેવાનું? 31 ભાગ્યા 2. ચલો a2 માઇનસ a1 કરીને આપણે જવાબ લાવીએ. a2 કેટલા લઈશું? 31 ભાગ્યા 2 અને a1 કેટલા લઈશું? 18. ચલો નીચે કઈ નહીં તો 1, 31 એકા માઇનસ નું 18 દુના 36, 2 એકા 2, 36 માંથી 31 જશે તો કેવા? નીચે. તો ડી ની કિંમત આવી -5/2. ચલો હવે શું કરીએ? સૂત્ર મૂકી દઈએ. કલર અલગ લઈ લઈએ, મસ્ત પીળો કલર લઈ લઈએ. ચલો સૂત્ર બોલો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. ચલો કિંમતો મુકાવો. an ની કિંમત -47 બરાબરનું બરાબર, a ની કિંમત 18 પ્લસ n તો શોધવાનું છે -1 અને d ની કિંમત -5/2. યાદ રાખજો કે માઇનસ વાળી સંખ્યા તો મોટા ભાગે આપણે કૌંસમાં જ મૂકવાનું. ચલો હવે કોને લાવીશું? બાજુ આજા ઇસ તરફ આજા. પેલું લાવું આ લાવું? આજ આવશે 18 શું થશે? આ બાજુ આવશે તો માઇનસ તો પ્લસ જ કરવું પડશે, સરવાળો જ કરવો પડશે ને. તો 47 ને 18 નો સરવાળો કરીને જ લખીએ આપણે. માઇનસ જ રહેશે. ચલો 7 દુ 14 ને 15 નો 5 નો વધી 1, 4 ને 5 ને 6 કેટલા થશે? -65 થશે. રેડી? 18 પ્લસ છે, આ બાજુ આવશે તો -18, -47 અને -18 કેટલા થશે? -65 બરાબર. n માઇનસ 1 અહીંયા શું છે? -5/2. ચલો હવે કોને લાવીશું? આ બાજુ હવે ગુણાકાર વાળા આ વસ્તુ જ લાવવી પડે, પણ યાદ રાખજો માઇનસ નું પ્લસ ના કરી દેતા, એ ભાગાકારમાં આવશે. ધ્યાન આપજો બરાબર. આ સ્ટેપ થોડુંક અઘરું છે હો ભાઈ. -65 એવા ને એવા લખ્યા. ઓકે બરાબરનું n માઇનસ 1 છે એને પણ એવું લખ્યું. ઓકે હવે ધ્યાન આપજો, હવે અગત્યનું છે. આ ગુણાકારમાંથી હું ભાગાકારમાં લાવું છું. જોજો આ ગુણાકારમાંથી ભાગાકારમાં લાવ્યો. ધ્યાન આપજો. -5/2 ભાગાકારમાં આવ્યું. ધ્યાન આપજો. ભાગાકારના નીચે ભાગાકારમાં બગડું છે એટલે એને ઉપર લાવી દેવાનો. યાદ રાખજો. આ બગડો ક્યાં જશે? ક્યાં જશે ભાઈ? ઉપર ગુણાકારમાં. બરાબર.
ચલો માઇનસ માઇનસ ઉડી જશે, 65 ને 5 વડે ભાગ ચલાવી દો, શું થશે? 5 એકા 5, 6 માંથી 5 જશે તો 1 અને 5 એકા 5, 6 માંથી 5 જશે તો 1 અને 5 તરી 15 એટલે 13 પંચા 65, બરાબર ને? શું થશે? 13 પંચા 65 અને 13 દુના 26 અને માઇનસ માઇનસ તો ઉડી ગયું હતું એટલે 26 બરાબર શું આવ્યું? n માઇનસ 1. -1 આ બાજુ લાવો તો શું થઈ જશે? પ્લસ. તો n ની કિંમત કેટલી આવી? ઓકે, તો અહીંયા જે પદોની સંખ્યા છે 27 છે. કમ્પ્લીટ. ખબર પડી ગઈ? આવડી ગયું? અહીંયા તમે ધ્યાનથી જોયું કે -5/2 છે અને આપણે ભાગાકારમાં લાવીએ છીએ તો બગડો ભાગાકારમાંથી ઉપર આવી જાય કૂદકો મારીને ગુણાકારમાં. માઇનસ માઇનસ ઉડી ગયું એટલી ખબર પડી. 65 ને 5 વડે ભાગ ચલાવો તો 13 આવે એ પણ ખબર છે. 13 દુના કેટલા થયા? 26 અને પેલો ઉમેરી દો આની અંદર તો 27. ઓકે, ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબરનો 6. જુઓ, સમાંતર શ્રેણી 11, 8, 5 અને 2 નું કયું પદ -150 હોઈ શકે? કયું પદ -150 હોઈ શકે સમજજો. માની લો કે ભાઈ આ શ્રેણી આવી છે 11, 8, 5, 2. સંખ્યા ઘટતી જાય છે, ઘટતી 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 -150. આ કયા નંબરનું પદ છે અથવા કોઈ પદ છે કે નહીં એ ચેક કરવાનું છે. વિચારો કે શું શોધવાનું છે અહીંયા ભાઈ? એ n શોધવાનો છે કે n શોધવાનો છે કે a શોધવાનો છે કે d શોધવાનો છે? શું શોધવાનું છે? તમને ખબર છે કે ભાઈ a એટલે પહેલું પદ 11 એ તો આપેલું જ છે. d એટલે સામાન્ય તફાવત, બંનેની બાદબાકી કરો. 8 માંથી 11 ગયા, 8 માઇનસ 11 કેટલો જવાબ આવશે? d બરાબર -3. ઓકે, તો શું વધ્યું? n અને an. એમાંથી શું શોધવાનું આપણે? પદ તો આપેલું છે, પદ આપેલું છે તો એ શું કહેવાય? -150 શું છે? an કે n? પદ આપેલું છે એટલે પદ nમું પદ કયું છે? 150. આપણે એની સંખ્યા કે નંબર શોધવાનો છે કે કયા નંબરે આવેલું છે. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ nમું પદ. આનો નંબર શોધવાનો છે કે આવું કોઈ પદ હોઈ શકે કે નહીં. ચલો સૂત્ર યાદ કરી લો, બોલો. an બરાબર a પ્લસ n-1 dv. ચલો an કેટલું લઈશું? -150 બરાબર a ની કિંમત કેટલી લઈશું? 11 પ્લસનું પ્લસ કૌંસનો કૌંસ n ની જગ્યાએ n જ આવશે, -1 તો 1 અને d ની કિંમત કેટલી? -3, જેને હું કૌંસમાં લખું છું કારણ કે માઇનસ છે. ચલો હવે શું કરીશું? શીખવાડેલું જ છે આપણે, બોલો. -3 ઉઠાઈને આ બાજુ લઈએ પહેલા કે 11 આ બાજુ જશે? શું જશે પહેલું? બધાને આવડવું જોઈએ કે ભાઈ પ્લસ માઇનસ વાળી સંખ્યા હોય એ આ બાજુ લઈ દેવાની. ચલો 11 કેવા છે? પ્લસ છે કે માઇનસ? પ્લસ છે તો આ બાજુ આવશે તો માઇનસ. આ બાજુ ઓલરેડી -150 છે અને ઉપરથી -11 આવશે તો કેટલા થશે? 100 પ્લસ કે માઇનસ? આ અહીંયા આવશે એટલે માઇનસ થશે. આ માઇનસ હતું તો માઇનસ માઇનસ કરવાનો સરવાળો, પણ ચિહ્ન મોટી રકમનું તો માઇનસ જ આવે, બરાબર. ચલો અહીંયા શું આવશે? n-1 કૌંસમાં -3. ચલો હવે n શોધવા છે. હજુ -1 નડે છે, -3 નડે છે. કોણ લઈ જઈશું પેલી બાજુ? શું આવશે હવે? -3 ક્યાં આવશે? +3 થશે કે ભાગાકારમાં જશે? આ શું છે? ગુણાકાર, તો ક્યાં જશે?
ક્યાં જશે? ભાગાકારમાં. તો -161 હતા અને -3 નીચે લાયા ભાગાકારમાં, તો શું થયું? n-1. ચલો શું શું ઉડી જશે? માઇનસ માઇનસ ઉડી જશે. ઓકે, ચલો 161 ને આપણે 3 વડે ભાગ ચલાવીએ. બરાબર, અહીંયા n-1. ચલો 3 નો ઘડિયો 16 સુધી બોલો. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પચા 15. 16 માંથી 15 જશે તો કેટલા વધશે? 1. અને એકડો ઉતાર્યો નીચે. હવે 11 નો ભાગ 3 વડે ચલાવો. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9. 11 માંથી 9 જશે તો 2. હવે ભાગ ચાલતો નહીં, શું કરશું? પોઈન્ટ અને 0 લગાવીશું. હવે 3 નો ઘડિયો 20 સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છક 18. બસ, આગળ કરવું નહીં. આગળ તો દાખલો આવી જ જશે. શું જવાબ આવ્યો? 53.6. પણ આપણે n શોધવાનું છે. -1 ને આ બાજુ લઈએ તો +1, તો 53 ના કેટલા થઈ જશે? 54.6. n ની કિંમત કેટલી આવી? ચલો તો પ્રશ્નનો જવાબ આપો હવે કે ભાઈ આ શ્રેણીની અંદર આવું કોઈ પદ -150 હોઈ શકે? આના ઉપરથી શું કહેવાય? પોઈન્ટમાં જવાબ આવ્યો અને સંખ્યાનો. તમે વિચાર કરો, આ શું છે? સંખ્યા, નંબર, રોલ નંબર. તમારો રોલ નંબર કદી આવું હોઈ શકે? 54.6. હે, કોઈ વિદ્યાર્થી હોય એનો નંબર હોય રોલ નંબર કાં તો 54 હોય અથવા તો 55 હોય, 54.6 હોઈ શકે? બોલો, કોઈનો રોલ નંબર 54.6 હોઈ શકે? ના હોઈ શકે. એમ આ રીતે પદને ગોઠવો તો પહેલું પદ હોય, બીજું પદ, ત્રીજું પદ હોય, અહીંયા 54 કે 55 પદ હોય. આ રીતે પોઈન્ટમાં જવાબ આવવો જોઈએ નહીં. એનો મતલબ શું થયો કે ભાઈ -150 આવું કોઈ પદ હશે નહીં, કારણ કે નંબર જ ખોટો આવ્યો, રોલ નંબર. બરાબર, તો શું જવાબ લખવાનો? આવું કોઈ પદ હોઈ શકે ના ભાઈ. આવું એટલે કે -150 વાળું આ સમાંતર શ્રેણીમાં કોઈ પદ હશે નહીં. ઓકે, અહીંયા દાખલો પૂરો થાય છે, તમે લખી દો. ચલો હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 7. રકમ બરાબર ધ્યાનથી જોજો. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. ધ્યાન આપજો. કયું પદ 38 છે? 11મું પદ આલેલું છે. એનો નંબર આપણો રોલ નંબર 11 છે અને વિદ્યાર્થી નું નામ છે 38. એમ તમને 11મું પદ 38 છે અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. આ કેવું છે ભાઈ? જુઓ, હવે આપણે જે કોષ્ટકવાળા દાખલા ગણ્યા હતા, પછી આની પહેલા ગણ્યા હતા કે ભાઈ બે પદો આપેલા હોય તો એનું સૂત્ર બનાવવાનું. યાદ છે? જે પદ આપેલા હોય એનું સૂત્ર બનાવવાનું. કયા પદ આપેલા છે? 11મું અને 16મું. તો એના સૂત્ર બનાવવાના આપણે. ચલો બનાવીએ. 11મા પદનું સૂત્ર શું થશે? A11 બરાબર A પ્લસ 10D થશે. થશે થશે ઓકે. ચલો 16મા પદનું સૂત્ર બનાવો. A16 બરાબર A પ્લસ 15D થશે. ઓકે, ચલો હવે A11 અને A16 ની કિંમતો આલેલી છે તમને પદની, એ લખીએ. બોલો કઈ લખીશું? A11 ની કિંમત કેટલી આપેલી છે? A11 ની કિંમત 38. તો આપણે શું લખશું અહીંયા? બરાબર 38. હું ફરતી લખું છું, એનું એ સૂત્ર જુઓ. A પ્લસ 10D બરાબર A11 ની કિંમત લેવાની. A11 કેટલા છે? કેટલા છે ભાઈ? 38. ચલો એ જ રીતે હવે A16 16મા પદની કિંમત કેટલી છે? 73. તો આપણે સૂત્ર આનું એ લખીએ છીએ. A પ્લસ 15D બરાબર કેટલા? 73. ચલો હવે શું કરીશું? બાદબાકી એટલે લોપની રીત વાપરશું. કઈ રીત?
લોપની રીત કહેવાય આને, આપણે શીખેલા જ છીએ આની પહેલા. ચલો કોનો લોપ કરીશું, કોને ગાયબ કરીશું? એને કે ડી ને? કોણ ગાયબ થશે? એ. પણ કેવી રીતે ગાયબ થશે? એને શું કરવું પડશે? પ્લસનું માઇનસ, આ પ્લસનું અને આ પ્લસનું. ચલો ધ્યાન આપજો, એ પ્લસ એ માઇનસ એ ગયા. ચલો હવે ધ્યાન આપજો, 15D પ્લસ નહીં, એ શું છે? માઇનસ. 10D અને 15D માઇનસ છે. શું થશે? સરવાળો કે બાદ બાકી? બાદ બાકી કરીએ તો 15D માંથી 10D જાય તો કેટલા ડી વધે? 5D. ચિહ્ન 10 નું આવશે કે 15 માઇનસ નું આવશે? મોટી સંખ્યાનું. કયું આવશે? કયું આવશે? માઇનસ. બરાબર, બરાબરની જગ્યાએ. હવે ધ્યાન આપજો, 38 પ્લસ છે, 73 માઇનસ છે. શું થશે? બાદ બાકી. બાદ બાકી કરો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. ચલો 3 માંથી 8 ના જાય એટલે 13 માંથી 8 બાદ કરશું તો કેટલા આવશે? 9, 10, 11, 12, 13. કેટલો આવશે? 5. અહીંયા 10 લેવો પડશે એટલે 6 થઈ જાય. 6 માંથી 3 ગયા તો 3. તો 73 માંથી 38 જશે તો 35 વધશે. ચિહ્ન મોટી સંખ્યાનું. 38 પ્લસ છે ને 73 માઇનસ છે. બોલો કયું મૂકવું? કયું મૂકવું? માઇનસ. હવે ધ્યાન રાખવાનું કે બરાબર નહીં, આ બાજુ ને આ બાજુ બંને બાજુ એક એક જ પદ હોય, બંને માઇનસ માઇનસ હોય તો માઇનસ માઇનસ ઉડી જાય. શું થઈ જાય? ઉડી જાય. ઉડાડજો વાલદી, નહીં ઉડે પછી ઉડાડશું તો બી ચાલશે. ચલો ડી નો ડી કોણ નડે હવે? -5 ક્યાં જશે? +5 કે ભાગાકારમાં 5? -35 હતા. ચલો -5 ક્યાં જશે? -5 જશે ભાગાકારમાં. તો લાવી દઈએ -5 ને ભાગાકાર. હવે આમાંથી ઉડી જશે. શું શું ઉડી જશે? માઇનસ માઇનસ ઉડી જશે. એના સિવાય 35 અને 5 નો ભાગાકાર થાય, છેદે ઉડે. 5 સીધા તો 5 સીધા 35. તો ડી ની કિંમત કેટલી આવી? 7. ચલો હવે યાદ કરો, ડી ની કિંમત શોધાઈ ગઈ છે. હવે આપણે શું શોધવાનું છે? બોલો શું શોધવાનું છે? ઓકે, ડી ની કિંમત શોધાઈ ગઈ છે, એ ની કિંમત હવે શોધવાની છે. તો એની કિંમત શોધવા માટે શું કરવાનું? શું કરવાનું? મનગમતું સમીકરણ યાદ કરો. મનગમતું સમીકરણ. ચલો અહીંયા તો આપણે 4 સમીકરણ લખ્યા છે. આ 1 2 3 4. તમારું ગમતું સમીકરણ કયું લેશો? એની અંદર ડી ની કિંમત નાખી દઈએ. બોલો આની અંદર નાખશો તો એ આ સમીકરણ જ છે, સેમ સેમ. આની અંદર નાખશો તો એ આ સમીકરણ છે. બરાબર. હું એમ કરું, ડી ની કિંમત નાખું આની અંદર. જો સિમ્પલ મળી જશે. તો લખવું હોય તો લખવાનું તમારે કે ભાઈ ડી ની કિંમત, આના સમીકરણ નંબર આપી દો ભાઈ. 1 2 3 અને 4. તો તમારે શું લખવું પડે? ડી ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો ડાયરેક્ટ મૂકી દઉં છું, હું લખવા જતો નહીં. ચલો એનો એ દેખાય છે, પ્લસનું પ્લસ, 10 ના 10, ડી ના ડી. પણ ડી ની જગ્યાએ શું લખું છું? 7. આ રીતે લખું ચાલે? 107 વંચાઈ જાય. શું કરવું પડે? કૌંસ. બરાબર. સામે શું હતું? 38. તો 38. ઓકે, સમજ પડી? હવે આ બેનું શું થાય? એ પ્લસ આનું બેનું શું થાય? 107 લખું કે 70 લખું? બરાબર. સામે 70 પ્લસ છે. હવે પેલી બાજુ લખ્યા તો માઇનસ 38 માઇનસ 70. 38 માંથી 70 ના જાય, પણ 70 માંથી 38 જાય તો 10 માંથી 8 જશે તો 2 અને 6 માંથી 3 જશે તો 3. ચિહ્ન મોટી રકમનું, પ્લસ કે માઇનસ? એની કિંમત મળી ગઈ ભાઈ. ચલો આના ઉપરથી ડી શોધ્યો, પછી એના પછી આપણે એ શોધ્યો. એ અને ડી મળી ગયો. હવે આપણે કયું પદ શોધવાનું છે? બોલો કયું શોધવાનું છે? 31મું. તો 31માં પદનું સૂત્ર તમે મને કહો. ચલો 31માં પદનું સૂત્ર શું થશે? A 31 બરાબર A પ્લસ
30D. ઓકે, ચલો બરાબરનું એની કિંમત બોલો, માઇનસ પ્લસનું 30 ના 30, ડી ના ડી પણ શું લેવાનું, કૌંસમાં લેવાનો, નહીં તો 307 વંચાઈ જશે. માઇનસ 32 પ્લસનું પ્લસ, ગુણાકાર મોટે કરવાનો, 7 તરી અને પાછળવાળું મીંડું લગાવવાનું. ચલો -32 છે, 210 પ્લસ છે, સરવાળો થશે કે બાદબાકી? બાદબાકી કરવાની અને ચિહ્ન મોટી રકમનું. ચલો 210 માંથી 32 જાત કેટલા વધે? ચલો જુઓ, આ રીતે કરવાનું. 10 સમજવાના, 10 માંથી 2 ગયા તો 8. અહીંયા 10 સમજ્યા તો અહીંયા 0 થઈ જાય, 0 માંથી 3 જાય ના જાય, તો પાછા બગડો છે અને 10 લો એટલે 10 થઈ જશે. 10 માંથી 3 જશે તો કેટલા થશે? 7, અને 2 ની જગ્યાએ 1. ચિહ્ન મોટી રકમનું, પ્લસ કે માઇનસ? ઓકે, તો આ આવી ગયો જવાબ. 178 જવાબ આવશે. રેડી, ક્લિયર? 31મું પદ કયું હશે? 178. આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો હવે જોઈએ છીએ દાખલા નંબર 8. ચલો જુઓ, એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદ છે ભાઈ? ટોટલ 50 પદ છે. ત્રીજું પદ છે 12. કેટલું? ત્રીજું પદ છે 12 અને છેલ્લું પદ છે 106. તો 29મું પદ શોધો. ચલો, તો ધ્યાન આપો, અહીંયા તમને 2 પદો આપી દીધા છે. કયા નંબરના પદ આપેલા છે? એક તો ત્રીજું પદ આપેલું છે. કયું? ત્રીજું. તો આપણે ત્રીજાનું સૂત્ર લખીએ. બોલો, A3 બરાબર A પ્લસ 2D. એક તો ત્રીજું પદ આલેલું છે, એના સિવાય બીજું એક પદ આપેલું છે. કયું? કયું પદ આપેલું છે? રકમ ધ્યાનથી જુઓ અને મને કહો. રકમમાં જ છે જવાબ. ત્રીજું પદ આપેલું છે અને બીજું કયું પદ આપેલું છે? પણ તમને આગળ કહી દીધું પાછું. શું કીધું? શું કીધું છે? શ્રેણીમાં કેટલા પદ છે? 50 જ પદ છે. બરાબર, તો એક પદ છે ત્રીજું, અને પછી એમ કીધું કે છેલ્લું પદ 106 છે. અને એની પહેલા તમને આગળ કહી દીધું કે ભાઈ શ્રેણીમાં 50 પદ છે, એટલે કે છેલ્લું પદ એ 50મું પદ છે. તો કયું સૂત્ર વાપરવાનું? A50 બરાબર A પ્લસ 49D. ચલો, આવડે? આવડે. હવે A3 ની કિંમત કેટલી થશે? 12. એ મૂકી દઈએ, અને A50 ની કિંમત કેટલી થશે? 106. તો આ સમીકરણ ફરીથી લખીએ આપણે. A પ્લસ 2D બરાબર કેટલા લેવાના? 12. બોલો બધા. હવે A પ્લસ 49D બરાબર કેટલા લેવાના? 106. હવે શું કરશું? લોપની રીત, બાદબાકી, માઇનસ માઇનસ માઇનસ. એ ગયા, 49D માંથી 2D બાદ કરો તો કેટલા આવશે? 47D. ચિહ્ન મોટી સંખ્યાનું, પ્લસ કે માઇનસ? તો માઇનસ. બરાબર, બરાબરનું બરાબર. 106 માંથી 12 બાદ કરો, કેટલા આવશે? 106 માંથી 6 ગયા એટલે 100. 100 માંથી હજુ 6 બાદ કરો તો કેટલા આવશે? 94. કેટલા આવશે? પ્લસ કે માઇનસ? માઇનસ. બરાબર, કારણ કે મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરવી પડે. ચલો, આ બાજુ બી માઇનસ, આ બાજુ બી માઇનસ, તો માઇનસ માઇનસ ઉડી ગયા, અત્યારે જ કાઢી દો, પછી કાઢો તો બી ચાલશે. માઇનસ માઇનસ નીકળી ગયા. ચલો, ડી ની કિંમત અહીંયા શું વધ્યું? 94, અને 47 ને ભાગાકારમાં લઈ દઈએ તો ડી ની કિંમત કેટલી આવી? 47 દુ કેટલા થાય? કેટલા થાય? 47 દુ કરો ડબલ. 7 ને 7 14, અને 40 ને 40 80. 80 અને 14 કેટલા? 94. એટલે કેટલો જવાબ આવશે? ડી ની કિંમત 2 આવશે. ચલો, ડી ની કિંમત શોધાઈ ગઈ. હવે કોની કિંમત શોધવાની ભાઈ? હવે વાત આવી એ ની, પ્રથમ પદ. ચલો, શું કરીશું? ડી ની કિંમત કોની અંદર નાખીએ? આમાં જ નાખીએ. ડી ની કિંમત સમીકરણ 3 માં નાખી દઈએ. ચલો, A પ્લસ
2d બરાબર શું હતું 12. હવે એમાંથી d ની કિંમત આપણે લખી દઈએ અહીંયા કેટલી છે 2 બરાબર શું લખવાનું ચલો a નો a પ્લસ નો પ્લસ 2 દુના 4 બરાબર 12 પ્લસ એ છે પેલી બાજુ જશે તો માઇનસ એ તો a બરાબર 12 માઇનસ 4 તો 12 માંથી 4 ગયા તો એની કિંમત કેટલી આવશે ચલો a પણ મળી ગયું d પણ મળી ગયું હવે કયું પદ શોધવાનું 29મું તો 29માં પદનું સૂત્ર બોલો a 29 બરાબર a પ્લસ 28d ચલો તો બરાબરની જ નીચે બરાબર a ની કિંમત કેટલી લઈશું 8 પ્લસ નું પ્લસ 28 ના 28 અને d ની કિંમત આવશે 2 8 ના 8 ચલો 8 દુ 16 નો 6 ગળો વધી 1 2 4 ને 5 28 દુ 56 56 ની અંદર 8 ઉમેરો કેટલા થશે 64 તો a29 ની કિંમત શું આવી 64 ઓકે તો આ એકદમ ઈઝી દાખલો છે બધાને આવડવો જોઈએ ઓકે ચલો હવે નેક્સ્ટ તો એ જવાબ આવે 64 ઓકે હવે 9મો દાખલો જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ ધ્યાન આપજો ભાઈ શું આપેલું છે ત્રીજું પદ અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય પદ આપી દીધું છે એનો નંબર શોધવાનો છે ઓકે તો ચલો જુઓ આપણે શું શોધવાનું છે કયું પદ એટલે n શોધવાનું શું શોધવાનું n ઇઝ પ્રોબ્લેમ અને પદ તમને આપેલું છે 0 એટલે an ની કિંમત પણ આપેલી છે an બરાબર 0 ધ્યાન આપજો ચલો હવે સૂત્ર બનાવીએ ત્રીજું પદ આપેલું છે કેટલું 4 અને 9મું આલેલું છે -8 ત્રીજા પદનું સૂત્ર બનાવીએ શું થશે ત્રીજા પદનું સૂત્ર અહીંયા લખું a3 બરાબર a પ્લસ 2d અને બીજું સૂત્ર શું થશે 9મા પદનું a9 બરાબર a પ્લસ 8d ઓકે ચલો હવે ફરીથી સમીકરણ લખીએ આપણે a3 ની કિંમત કેટલી લઈશું 4 અને 9 ની કિંમત કેટલી લઈશું -8 તો પહેલું સમીકરણ શું થશે a પ્લસ 2d બરાબર કેટલા લઈશું a3 ની કિંમત કેટલી આવશે 4 ચલો a પ્લસ 8d ની કિંમત કેટલી આવશે બોલો -8 ચલો શું કરીશું આપણે લોપ કરીશું માઇનસ અને આનું શું થશે પ્લસ ચલો એ નીકળી ગયા 8d માંથી 2d જશે તો કેટલા આવશે 6d પણ કેવા માઇનસ બરાબર બરાબરનું બરાબર ચલો 8 પ્લસ છે ને 4 પ્લસ છે તો કેટલા થશે બાદબાકી નહીં કરવાની અહીંયા હવે ભૂલી જાઓ કે માઇનસ છે 8 અને 4 12 કેટલા આવશે 12 ચલો d છે d 6 ગુણાકારમાંથી ક્યાં જશે 12 હતા 6 ક્યાં આવશે ભાગાકારમાં -6 ચલો d ની કિંમત 6 દુના 12 પણ કેવા માઇનસ d ની કિંમત મળી ગઈ ચલો હવે a ની કિંમત શોધી લઈએ આપણે d ની કિંમત પરથી a ની કિંમત શોધવી હોય તો કયા સમીકરણમાં નાખીશું આમાં નાખી દઈએ ચલો a નો a બગડાનો બગડો d ની જગ્યાએ શું લખું -2 બરાબર 4 ચલો પ્લસ માઇનસ માંથી કોણ જીતી જશે કોણ જીતશે -2 દુના 4 બરાબર 4 પ્લસ 4 છે પેલી બાજુ જશે તો સોરી -4 છે પેલી બાજુ જશે તો પ્લસ 4 4 ને 4 8 એની કિંમત મળી ગઈ એની મળી ગઈ ડી ની મળી ગઈ હવે શું શોધવાનું છે આપણે n અને an થોડોક દાખલો બદલાઈ ગયો તો હવે કયું સૂત્ર વાપરશું જો આપણે કહી દીધેલું હોત કે ચલો ભાઈ 29મું પદ છે 29મું પદ શોધો તો તમે 29મા પદનું સૂત્ર વાપરો હમણાં આગળના દાખલા આપણે જો કે 31મું પદ શોધવાનું કીધું તો 31મા પદનું સૂત્ર વાપરશું પણ અહીંયા તો તમને એમ જ કીધું છે કયું પદ વાપરશું તો આપણે એ પદનું સૂત્ર લઈ શકતા નથી અહીં લઈ શકીએ આપણે એ 31નું સૂત્ર લઈ શકીએ ભાઈ કે એ 29નું સૂત્ર લઈ શકીએ કોઈ ના લઈ શકીએ તો આપણે કયું સૂત્ર લેવું પડે
જનરલ કયું સૂત્ર હતું? મેન. બોલો, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. આ સૂત્ર લેવું પડે, કારણ કે 31મું 32મું 33મું કોઈ પદ શોધવાનું આપણે કીધું નથી. આપણે તો કીધું એન શોધો. શું શોધો? એન. ચલો, તો એ એન ની કિંમત કેટલી લઈશું? કયું પદ 0 છે એટલે એન ની કિંમત કેટલી થશે? 0 થશે. બરાબર નું એ ની કિંમત બોલો કેટલી શોધી? 8 પ્લસ નું પ્લસ કૌંસનો કૌંસ એન શોધવાનું માઇનસનું માઇનસ 1 નું 1 કૌંસ પૂરો. ડી ની કિંમત કેટલી? -2. ચલો એન શોધવા છે. કોણ આ બાજુ લઈએ? પહેલા 8 ને લાવીએ તો આ બાજુ શોધો -8. શું વધ્યું અહીંયા? n-1 અને -2. ચલો હવે કોણ આવશે આ બાજુ? -2 ક્યાં જશે? ભાગાકારમાં. તો જુઓ -8 તો હતા અને -2 લાયા ભાગાકારમાં. અહીંયા શું વધ્યું? n-1. માઇનસ માઇનસ ઉડી ગયું. હજુ શું ઉડશે? 2 ચોક 8 તો 4 અને -1 છાપા જો આવશે તો +1 અને 4 હતા એના +1 કરો તો કેટલા થઈ જશે? 5. તો એની કિંમત કેટલી આવી? 5. તો પ્રશ્ન શું હતો કે કયું પદ શૂન્ય થાય? તો 5મું પદ શૂન્ય થાય. કયું પદ શૂન્ય થાય? 5મું પદ શૂન્ય થાય. ઓકે, તો જુઓ આગળના દાખલા હતા સેમ એના જેવો જ દાખલો છે. બરાબર, લોપની રીત વાપરવાની, એ અને ડી શોધવાના આપણે. બરાબર, પછી 31મું 29મું પદ અહીંયા નહીં શોધવાનું, એન ની કિંમત શોધવાની. તો આ જનરલ આ સૂત્ર વાપરવું પડે અને તમે શોધી શકો. ઓકે, તો હવે આના પછીનો નેક્સ્ટ દાખલો આપણે જોઈ. હવે આ થોડોક અલગ છે ભાઈ. ये थोड़ा हटके है लेकिन तुम्हें भटका देगा. જો આ દાખલો થોડો હટકે દાખલો છે એટલે આ થોડો આપણને ભટકાઈ દેશે. જો એક સમાંતર શ્રેણીનું 17મું પદ છે 10. યાદ રાખજો. કયા નંબરનું પદ છે? કયા નંબરનું પદ છે? બોલો. 17મું પદ છે. કેટલું છે? 10. ના, ઉભા રહો. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. એવું કીધું છે. 17મું પદ 10 નહીં આપેલું. સોરી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. અહીંયા 17મું પદે નહીં આલેલું, 10મું પદે નહીં આલેલું. આલેલું છે કોઈ જગ્યાએ, ધ્યાનથી વાંચો. શું કહે છે? સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. આ વાક્ય છે ને એને સમજવાનું તમારે. એના વગર તમે આ દાખલામાં ભટકી જશો. અને સામાન્ય તફાવત ડી શોધવાનો છે. અહીંયા ડી ઇઝ પ્રોબ્લેમ. આ વાક્યને બરાબર સમજો. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. નહીં 17મું પદ આલેલું, નહીં 10મું પદ આપેલું. ખાલી તમને એમ કીધું છે. માની લો, ચલો હું સમજાવું તમને. અહીંયા છે 17મું પદ, સમજી લેજો. આ શું છે? 17મું પદ. અને આ છે 10મું પદ. આ બે પદો છે. કોણ મોટું છે? 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. કોણ વધુ છે? આ. કોના કરતા? આના કરતા. આ મોટું છે. હવે ધ્યાન આપજો કે જ્યારે તમે બરાબર કરીને લખો ને, 17મું પદ બરાબર 10મું પદ તો બંને સરખા થાય, પણ આ મોટું બતાવ્યું છે તો તમારે સામેવાળી સંખ્યામાં 7 ઉમેરવા પડે તો આ બેલેન્સ થાય. તો કોણ મોટું થયું કહેવાય? હવે બંને સરખા થયા કહેવાય, પણ 17મું પદ 10મા પદ કરતા કેટલું મોટું છે? 7 મોટું છે. યાદ રાખજો, આ વસ્તુ મેન છે. આ વસ્તુ મેન છે. 17મું પદ 10મા પદ કરતા 7 મોટું છે એટલે ત્યાં સામે 7 ઉમેરવા પડે. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થાય ને તો જ આગળ દાખલો સમજાવું, ને તો ના સમજાવું. બરાબર? એક એક્ઝામ્પલ આલું તમને. જુઓ, એટલે એક્ઝામ્પલ આલવાની જરૂરત જ નહીં. આ પદ ધારો કે આ 17 છે. આ કેટલા છે? અને 10મું પદ છે 10 છે. તો 10 કરતા કેટલા મોટા છે? આ બેને બેલેન્સ કરવા હોય તો કેટલા ઉમેરવા પડે? 17. આ રીતે. ચલો, પણ હવે કરવાનું શું આપણે? તો ધ્યાન આપજો. આ લખવાની જરૂર નહીં, ખાલી સમજ માટે છે. અહીંયા આપણે 17મા પદનું સૂત્ર લખશું. શું લખશું? 17મા પદનું સૂત્ર. બોલો, શું થશે 17મા પદનું સૂત્ર? પહેલા આપણે અલગ બનાવી દઈએ. એ 17નું સૂત્ર. એ 17 બરાબર a + 16d થશે. હવે 10મા પદનું સૂત્ર બોલો.
A10 બરાબર A પ્લસ 9D. ઓકે, આ 17મું પદ છે એની જગ્યાએ તમે આ લખી શકો, 10મું પદ છે એની જગ્યાએ આ લખી શકો. હવે ધ્યાન આપજો, આ છે A17, આ શું છે? શું છે? A17 બરાબરનું આ શું છે? A10. અને કેટલું મોટું છે? 7 જેટલું. ખબર પડી? હવે આ બધું ભૂસી કાઢશો જ ચાલશે. A17 ની જગ્યાએ શું લખવાનું? એનો જવાબ લખવાનો. શું લખવાનું? બોલો. A પ્લસ 16D બરાબરનું બરાબર A10 ની કિંમત કેટલી છે? બોલો. A પ્લસ 9D પ્લસ છેલ્લે શું વધ્યું? હવે આ એક બહુપદી જેવું બની ગયું, બરાબર. હવે આમાં શું કરવાનું કે સરખી વસ્તુ હોય ને એ જોડે જોડે લઈ દેવાની. તો જુઓ, આ A પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, એટલે A માઇનસ અને A પ્લસ એટલે 0 થઈ જશે. પણ આપણે પહેલથી એને કાઢી નાખીએ. A પ્લસ અને આ બાજુથી આવશે આ બાજુ એટલે A માઇનસ, એટલે A નીકળી ગયો. ઓકે, હવે તમે ધ્યાન આપો, 16D છે, અહીંયા 9D છે, તો 9D આ બાજુ લઈ દઈએ. જો અહીં શું હતું? 16D. 9D આ બાજુ આવશે તો શું થશે? માઇનસ 9D થશે, બરાબર. આ બાજુ કોણ વધ્યું? કોણ વધ્યું? ખાલી 16D માંથી 9D બાદ કરો તો કેટલા D આવે? કેટલા D? 7D બરાબર. ઓકે, હવે D શોધવો છે, કોણ નળે છે? 7. તો ક્યાં જશે? ક્યાં જશે ભાઈ? 7 ભાગાકારમાં. તો D બરાબર 7 તો હતા ભાગ્યા 7, તો 7 7 ઉડી ગયા. તો D ની કિંમત કેટલી આવી? કેટલી આવી ભાઈ? 1. ખ્યાલ આવ્યો? આની અંદર તમારે અહીંથી લખવાનું શરૂ કરવાનું છે. આ ખાલી સમજાવવા માટે હતું કે 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે, તો અહીંયા 7 ઉમેરવા પડે. 17મું પદ એટલે A17, 10મું પદ એટલે A10 વત્તા 7. A17 ની સૂત્ર લખો, A10 નું સૂત્ર લખો, એ ઉડાડી દો. અહીંયા 16D લખો, 9D આ બાજુ આવશે તો માઇનસ 9D થશે. 16D માંથી 9D જશે તો 7D આવશે. D 7 નો ભાગાકારમાં લઈ જાઓ, 7 7 ઉડી જશે. D ની કિંમત આવી. આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે એટલે લખી દો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયોમાં આટલા જ દાખલા ગણ્યા છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે આ જ સમયે આ જ ચેનલ ઉપર આગળ સ્વાધ્યાય 5.2 ના બીજા દાખલા ગણીશું. ત્યાં સુધી આવજો અને બીજા વિષયોની તૈયારી કરજો. ચલો આવજો, ટાટા, બાય બાય.